હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં મજામાં થઈશો તો જય જોહાર, જય આદિવાસી. તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. આજ તો મોડું થઈ ગયું, 3 વાગી ગયા. કામ વધારે હતું ને તો વિડીયો શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો. તો હવે આજે અમારે કામ કરવાનું છે, ખડ કાઢવાનું છે ખેતરમાં. નીંદ્યું ને મરસીમાં ઈ. હા સીનુ, હવે તરફર કઈથી લાવીએ? આવું તો વિદ્યામાં બન્યા રહેજો. તો તમે આ મરસા તો જોઈ લીધા છે પેલા ઓલા વિડીયામાં. આ મરસામાં તો ખડ કાઢવાનું છે, પાથરા. આ છે મંજુબેન, એને બહુ શરમ આવે છે. હેલો દોસ્તો, લાઈક કરજો, ફોર કરજો. આને દાંત બહુ આવે છે. કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને દાંત બહુ આવે, શરમ બહુ આવે. સબસ્ક્રાઇબ કરજો. તો દોસ્તો અમે ખડ કાઢવા માંડી. તો વિડીયામાં બન્યા રહેજો. આ મરસી તો તમે ઓલા વિડીયામાં જોઈ જ છે. તો ઓલી સીનું જાય પાણી વાળવા, ભાઈ વહી ગયા છે મામાની વાડી. તો આવી રીતે ખડ કાઢવા માંડ્યા છે. પછી ઓલું તરફાર ઓલી કર પાંતરું છે, એટલે મરસી હાટું મૂક્યો છે ને પાટલો ઉકવવા માટે અહીંયા. કેમ કે આમાં તો મરસીમાં પાથરા ને તો ભાંગી જાય. પાથરા જોવાની બહુ મુશ્કેલ પડે, ખબર ન પડે ક્યાં પાથરા પડ્યા છે. તો દોસ્તો ફાઇનલી દોસ્તો 4 વાગી ગયા છે અને અમારે ચા આવી ગયો છે. ચા પીવાનો છે. જો વાં આવે છે ચા લઈ. તો દોસ્તો અમારે કાળો ચા આવ્યો. અમને એમ લાગ્યું કે દૂધ વાળો આવશે, કેમ કે અહીંયા વાડીમાં ક્યાંથી દૂધ મળે, અહીંયા કાળો જ પીવો પડે ને. તો દોસ્તો ચા પી લીધો છે. ચા પીને હવે પાછા કામે પાથરા કાઢવા માંડી. તો આમાં મરસીમાં પાથરાય નથી મળતા. કઈ સામાં પડ્યા છે એ નથી ખબર પડતી. તો દોસ્તો આ ભાગમાં પાણી ચાલુ છે મરસીના. અહીંથી તો પી ગયું છે, હવે અહીંયા આ બાજુ પીવે છે. મરસીમાં વચ્ચે ધોર્યો છે ને અહીંયા આના ભાગમાં પાણી પવાય છે, આના ભાગમાં હજી ખડ પડ્યું છે. તો આજે સીનુનો વારો છે પાણી વાળવાનો, કેમ કે ભાઈ ગામમાં વહી ગયા છે દૈણું લઈ. તો ફાઇનલી દોસ્તો હવે થોડુંક જ ખડ રહ્યું છે. આ એક ભારેનું જ છે, પછી પૂરું. અહીંયા 2 પાથરા અહીંયા પડ્યા છે. તો દોસ્તો અમે ખડની ભારી ઉપાડી છે, વજન બહુ લાગ્યું છે એટલે શેઠીથી લાવ્યા છે. પણ હવે બહુ શેઠું નથી, અહીંયા નાખવાની. એ ઢગલો દેખાય ત્યાં જ નાખવાના. અહીંયા બસ પોગી ગયા છે. તો ફાઇનલી દોસ્તો ખડ કાઢવાનું પૂરું થઈ ગયું છે અને વાગી ગયા છે 5:30. અને આ છેલ્લી ભારી હતી. તો હવે અહીંથી તરફ ભારી છોડીને પછી હવે તરફાર ખાલી કરીને પછી જાય બર્તન લેવા છે. અહીંયા ડાયરેક્ટ નજીકમાં જ પડ્યા છે. દોસ્તો ભારી ખાલી કરી દીધી છે. હવે અમારે હાંઠિયું લેવાની છે બર્તન, તો અહીંથી જ કાઢવાની છે. એ નજીકમાં એની ઉપર પાછા વાલર ચડાવ્યા છે, જોઈ લ્યો. હા, ઘરની માથે વાલર ચડી ગયા.
આમાં બર્તન નથી જડતા. આ ભૂખો થઈ ગયો છે. હવે ગમે એમ તો કાઢવા જોઈએ, બળતણ તો બાળવા જોઈએ. તો આમાં ગોતી લઈ. આ બધો જો જોઈ લ્યો, ઉપર બધા વાલોરના વેલા સડી ગયા છે. તો આમાં ગોતી લઈ. તો આમાં હવે તો ભલે ગમે એમ હોય, પછી ગોતવા તો રહે. આવા નીકળે. સડી ગયા બધા વરસાદને લીધે. એટલે પછી જો બર્તન જ પૂરા થઈ ગયા. હવે તો પાછી નવી ફાંસી નીકળે તે પછી જ બર્તન થાય. તો બધી ફાંસી સડી ગઈ છે. તો લઈ તરફારમાં લીધા છે, વાહે ટીંગાડ્યા છે. ભરી ગયા છે ને એટલે તરફારમાં ભરવા પડે. તો તરફારમાં ભર્યા છે. અને હવે વાડી જાય છે. વાડી પોગવા આવ્યા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને બાય બાય, કાલના વિડીયોમાં મળશું.